દ્વારા ગામમાં જનતા રેડ કરવામાં આવી છે અને એટલો દેશી દારૂ મળ્યો છે. જો ભાઈ કઈ ગાયડું બોલતા હોય કે ગમે કઈ કરતા હોય તમે ફોન ગમે ત્યારે કરી દો, કોઈ પણ ઝઘડો હોય. ગુજરાતમાં દારૂબંધી તો છે, પરંતુ માત્ર કાગળ પર. કારણ કે રાજ્યમાં છાસવારે દેશી અને વિદેશી દારૂ એવી રીતે મળી આવે છે જાણે રસ્તા પર છાસની બોટલો હોય. પરંતુ રાજ્યની પોલીસને આ નથી દેખાતું. અને જ્યારે પોલીસ અને તંત્ર બંને આંખ આડા કાન કરીને બેઠું હોય ત્યારે જનતાને મેદાને આવવું પડે છે. અને આવો જ એક કિસ્સો ભાવનગરમાંથી સામે આવ્યો છે. નમસ્કાર, તમે જોયા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે પૂજા. ભાવનગરમાં પોલીસ નથી પકડતી એટલે હવે જનતાને મેદાને આવવું પડ્યું છે. નવા ગામના સરપંચના નેતૃત્વમાં જાગૃત નાગરિકો દ્વારા પોતાના જ ગામમાં ધમધોકાટ ચાલતા દારૂના અડ્ડાઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. પાછું નવાઈની વાત તો એ છે કે અહીં બુટલેગર લાજવાને બદલે ગાજ્યા. પકડાયા બાદ પણ જરાય ગભરાયો નહીં અને પાછું છાતી ઠોકીને કહે, આ દારૂ તો અમે રોજ ખુલ્લેઆમ વેચીએ છીએ. પહેલા અહીં જનતાના રેડના દ્રશ્યો જોઈ લઈએ, જેમાં બુટલેગર ખુલ્લેઆમ દારૂ વેચવાની વાત કહે છે. अरे करो अंदर दारू किधर चली नहीं यहाँ से लिया तूने किधर लिया? यहाँ से लिया? कहाँ से लिया? कौन सा रास्ते में कहाँ से लिया? તમે રોજ કેટલી વાર કીધું આપણે હું મારી બેન કરો શીખ્યો બોલા છે કાઈ નહીં. તમે એસો ગામની બહાર જાવ છો બરોબર? હા વાંધો નહીં. ક્યાં એસો નથી? હા વાંધો નહીં. હું વાંધો નહીં. આ બધું હું આવ્યું હું તો આવા ગામ બધા બધા કંટાળી કે તમારથી રોજ રોજ એને છૂટવાની કે હું લા કંટાળી આ ગામ આકા બધા તમારે બહાર નો હોય તમારી વાત નથી. આપણે ભવાના કરે તને ખબર છે ગામ કરતા જ્યાં હોને બક્ષણ બાબુ મારે કીધું ક્યાં આવું બિલ્લાની જે દારૂ છે હાલો બતાવું હાલો પડી છે ને હા હાલો પૂરે મોટા રોડ આવતા બોલે વાત છે બોલ મારી કેરા રીઝન નહીં વાલી અરે જો દારૂ એ ભાઈ દારૂ લો બરા ખુલ્લા દારૂ છે જો ભાઈ આખરે વેચે દારૂ બરાબર દારૂ બેન કરો દારૂ સર બેન કરો ગામમાં દારૂ વેચે બરાબર હા તો કામ તો હન કલો કન બધે ના કરી દારૂ બેન કરો બરાબર ગામમાં આવ્યા દારૂ બેન કરો છે તમારે જો આવો હો હા જો બરાબર હા કાજી દીધો આ જો દગા જો આપણે આ તો ગામમાં જી ના આવે છે અરે બેન ક્યાં છે હું મારી વાત હાલો બતાવું ક્યાં છે હાલો બતાવો હાલો ભાઈ હાલો બતાવો તમારું નામ નો દેવો તમે એસો ગામની બહાર જાવ છો બરોબર હા વાંધો નહીં. ક્યાં એસો નથી? હા વાંધો નહીં. હું વાંધો નહીં. આ બધું હું આવ્યું હું તો આવા ગામ બધા બધા કંટાળી કે તમારથી રોજ રોજ એને છૂટવાની કે હું લા કંટાળી આ ગામ આકા બધા તમારે બહાર નો હોય. સુરડા ગામે આજે નવા ગામના ગામ દ્વારા ગામમાં જનતા રેડ કરવામાં આવી છે અને એટલો દેશી દારૂ મળ્યો છે. જો ભાઈ ખુલ્લે આમ દારૂનું વેચાણ ચાલુ છે. સાંભળો કેવું છે, કોઈ પણ ઇસ્યુ ને 112 ને ફોન કરો, ગાડી 10 મિનિટમાં આવી જાય. તમે હુકમ બીવો છો પણ તમે મારી વાત સાંભળો, તમને મુશ્કેલી છે બીવો છો કામ 108 માં ફોન કરો, પોલીસને ફોન કરો. તમે સમજ્યા? તાત્કાલિક તારીખ ફોન કરો તમને રિસ્પોન્ડ મળે બરાબર છે. અરે ફોન જ કરી દેવાનો. તમારે ક્યાંય તમારે કોઈ સરપંચ તમારે આખે હુકમ થવું જોઈએ. ડાયરેક્ટ પોલીસ સ્ટેશને ફોન કરો. પોલીસ અહીંયા બીટ જમાદારને મને કરો. તમે તમારો નંબર છે, હું જો નંબર લખાયો તો ગમે ત્યારે ફોન કરો. 112 ને ફોન કરી દો. તમારે ક્યાંય આખે થવાની જરૂર નથી. તમારે એને સંઘર્ષમાં આવવાની જરૂર નથી. તમે બરાબર કાંઈ ગાયડું બોલતા હોય કે ગમે કઈ કરતા હોય તમને ફોન ગમે ત્યારે કરી દો, કોઈ પણ ઝઘડો હોય કે બરાબર. અહીં તમે સમગ્ર દ્રશ્યો જોયા ત્યારે હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આ બુટલેગર કોના દમ પર છાતી ઠોકીને ખુલ્લેઆમ દારૂ વેચવાની વાત કરે છે. જો ગ્રામજનોને આ દારૂના અડ્ડા વિશે ખબર હોય તો પોલીસને કેમ નથી? એક બાજુ કડક દારૂબંધીની વાતો કરવામાં આવે અને બીજી બાજુ બુટલેગર બેફામ ફરે, એવી કેવી દારૂબંધી? જોકે હવે પોલીસ અને તંત્ર આ સમગ્ર મામલે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. તમારું રાજ્યમાં દારૂબંધી અને આ જનતા રેડ વિશે શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.